પાટણ જિલ્લાનું વડાવલી, જ્યાં લોકો જીવી રહ્યા છે ડરના માહોલમાં. લાકડી ડંડા સાથે જ ગ્રામજનો ઘરની બહાર નીકળે છે. કારણ છે વાનરોનો આતંક. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો વાઘજીપુરા વિસ્તારના છે, જ્યાં છેલ્લા 10 દિવસમાં વાનરોએ આતંક મચાવી નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન્સ પર હુમલો કર્યો, જેના કારણે ભયનો માહોલ છે. વાનરોનો આતંક એટલો વધી ગયો છે કે વિસ્તારના 100 જેટલા ઘરમાં રહેતા લોકોએ જાણે બહાર નીકળવાનું જ બંધ કરી દીધું. વાનરના આતંકને ડામવા છેલ્લા 5 દિવસથી ચાણસ્મા ફોરેસ્ટ વિભાગ પણ તનતોડ મહેનત કરી રહ્યું છે. વાનરને પકડવા પાંજરા ગોઠવાયા, જોકે આજ દિન સુધી હુમલો કરનાર વાનર પાંજરે ન પુરાતા ગામના લોકોમાં ડર છે. પાટણ જિલ્લાના અંદર 4 પગનો આતંક છે તે સામે આવ્યો છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામ ખાતે. એટલે કહી શકાય કે છેલ્લા 5 થી 7 દિવસથી એક વાનરનો આતંક છે અને વાનર દ્વારા નાની બાળકી તેમજ મહિલા ઉપર હુમલા કરે છે અને તેમને ઈજાઓ પહોંચાડી છે. અત્યાર સુધી 3 થી 5 લોકોને અહીંયા ઈજાઓ પહોંચાડી છે. ત્યારે ગામ લોકો દ્વારા ચાણસ્મા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમ છે જે છેલ્લા 4 દિવસથી વડાવલી ગામ ખાતે તે વાનરને કેવી રીતના પકડો તેની રીતના તમામ કામ કરી રહી છે. જ્યારે હાલ જે વાત કરવામાં આવે છે વાઘજીપુરા વિસ્તાર છે, તેમજ બાજુમાં ઘાંચીવાસ વિસ્તાર છે, તેના અંદર આ વાનરનો આતંક છે. ત્યારે આ પાંજરું અહીંયા છે જે મૂકવામાં આવ્યું છે અને પાંજરાના અંદર વાનર કેવી રીતના આવે તેના હાલ તો પ્રયાસો કરી રહ્યા છે. અને એક બાજુ ગામના અંદર પણ હાલ તો ભયનો માહોલ છે. સાથે વાત કરે કે આપણા અહીંના અધિકારી છે જે વન વિભાગના, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ શ્રી, આપનું શું નામ છે? મારું નામ ડીએસ સિંધવ, પરિક્ષેત્ર વન અધિકારી ચાણસ્મા. અહીંયા અમે પાંજરું છેલ્લા 3 થી 4 દિવસ સુધી વાનરનો ત્રાસ છે, જેના અંદર અમે અમારો સ્ટાફ તમામ કોર્ડન કરી અને વાંદરાને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને સવારમાં સૌથી વધારે એમનો હિલચાલનો પ્રોગ્રામ ભાઈ વાનરનો હોય છે. અને સવારે આપણે આજે પાંજરાના અંદર મગફળી વત્તા એને જે ભાવે છે મગફળી, જેથી આખું કેળું મૂકીએ તો એ કેળું લઈને જતું રહે, તો એને કટિંગ કરીને એ કેળું જે એને ભાવતું હોય, મગફળી ભાવતી હોય તો એમ નાખેલ છે. સવારે આવેલ છે પાંજરાના અંદર અને એને પાંજરાના વિશ્વાસમાં અંદર બેસાય એ રીતના, પણ ત્યાંથી પહેલાં સ્ટેપ ઉપરથી બીજા સ્ટેપ ઉપર જતાં હજુ એને વિશ્વાસ નથી આવ્યો. જ્યારે બીજા સ્ટેપ ઉપર એ આવશે તો વાનરનો એવું લાગી રહ્યું છે કે જો બીજા સ્ટેપ ઉપર આવી જશે તો એ વાનર પકડાઈ જશે. કેટલા દિવસથી સાહેબ પાંજરું મૂકી છે? આ પાંજરું 3 થી 4 દિવસ થયા. અને કેટલા લોકો પર હુમલો કર્યો છે? હુમલો બે ઉપર જ છે. નાના મોસ્ટ ઓફલી લેડીઝ ઉપર હુમલો કરતો હોય છે અને એના નાના અથવા તો વૃદ્ધ જેના એ અટેકથી પહોંચી વળે એવા ઉપર જ કરે. જે હેલ્ધી હોય કે કોઈ એ રીતના મોટા માણસ હોય તો એના ઉપર બહુ ઓછા કરતા હોય. સાહેબ, છેલ્લા 3 થી 4 દિવસ પાંજરું મૂક્યું છે, હજી સુધી પકડાયું નથી. આગળ તો શું પ્લાન રહેશે આમાં શું છે કે અલગ અલગ ટ્રેજેડી હોય. કારણ કે મને 99.99% મને એવો વિશ્વાસ છે કે પાંજરાથી ન જઈ રહ્યો. કારણ કે એની જે આપણો ઝાડ જોઈ રહેશે એ જગ્યા ઉપરથી એ સવારે મૂવમેન્ટ કરતો હોય. અત્યારે હવે આરામનો મૂડ, તડકો થાય એટલે આરામનો મૂડ છે, એટલે અત્યારે એરિયા થઈ શકે નહીં. પણ હું એવું માનું છું કે પાંજરાથી અથવા તો પછી મારી જે બી પ્લાન છે કે અમારો કોઈ અધિકારીની અમારી સૂચનાઓ બી વારે ઘડીએ અપડેટ થતી જ હોય છે. અમારા નાયબ વન સંરક્ષક છે કે જે બી એસીએફ સાહેબ છે, તો એમની માર્ગદર્શન હેઠળ અમે કામગીરી કરતા જ હોય છીએ. ચોક્કસપણે જે રીતના કહી શકાય કે જે વડાવલી ગામના અંદર જે વાનરનો આતંક છે છેલ્લા ઘણા દિવસથી છે. 4 દિવસથી પાંજરું તો મૂકવામાં આવ્યું છે, પણ વાનર છે હજી સુધી પાંજરે પૂરાયો નથી. તેને લઈને ગામના અંદર પણ ભયનો માહોલ છે. સાથે અધિકારીએ જણાવ્યું કે જો પાંજરામાંથી વાનર નહીં પકડાય તો એમની બીજી જે અધિકારીઓ સાથે સમીક્ષા કરીને કેવી રીતના વાનર પકડો તેનો પણ પ્લાન કરવામાં આવશે. એટલે હાલ તો કહી શકાય જે વાનર છે જે પાંજરેથી દૂર છે અને ગામના અંદર હાલ તો ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. હું બહાર ઝાડુ વાળતી હતી ને વાંદરો વાહેથી આવ્યો, આવીને વાહેથી બાલ પકડી લીધા, બાલ પકડીને નીચે નાખી અને ડાયરેક્ટ નખુણે જ વેડામાં ભરી લીધા. પછી મેં આજુબાજુમાં જાણ કરી તો પછી આ બોલાયા ટીમવાળાને. ત્યારનું અહીંયા 4 દિવસથી પાંજરું અહીંયા પડ્યું છે. બાજુમાં ઘાંચી કરું છે, ત્યાં આગળ એક 8 વર્ષની છોડી છે, તેને બી કર્યું તો તેને પણ 10 થી 12 ટકા આવ્યા. અને ગામમાં બીજી છોડી 10 દાડા મોર પડ્યું હતું એનો વાંદરો, એને બી 10 થી 12 ટકા આવ્યા છે. એટલે ગામમાં બહુ ભયનો માલ થઈ ગયો છે. વાંદરા હું શાકભાજી લેવા જ જતી હતી, મતલબ પણ મારા પાછળથી ઉડનું પકડ્યું, ઉડનું ફાડ્યું છે અને પાછળ એક તમાચ મારી હતી. મહેલામાં અમારા બાજુમાં જે અમારા માસી છે એમને કરડ્યો, એમને 25 ટકા આવ્યા. હાલ તો હજી બાળકો સ્કૂલમાં જઈ જ નહીં શકતો, કોઈ નીકળી જ નહીં શકતું ઘરની બહાર. છેલ્લા અઠવાડિયેથી વાંદરનું જે ટોળું આવ્યું છે એમાં 1-2 વાંદર એવા છે કે જે હુમલો કરે છે. ઘણા 2-4 માણસોને કંઈક વગાડ્યું પણ છે એમને. અને અહીંયા શાળામાં બાળકોને વાલીઓ મૂકવા આવે છે અને લેવા આવે છે હાલમાં. અને બાળકોની હાજરીનું પ્રમાણ એના કારણે ડરના કારણે થોડું ઘટ્યું છે. વાત